MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલેશન હાથ ધરાઈ રહ્યું છે, જ્યાં પાકા મકાનો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં તળાવની અંદર બનેલા આ પાકા મકાનો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. આ તમામ ગેરકાયદે મકાનો તૂટશે નહીં ત્યાં સુધી કાર્યવાહી યથાવત રહેવાની છે. અહીં ટોરેન્ટની ટીમ દ્વારા ગેરકાયદે વીજ જોડાણો દૂર કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણે જણાવીએ કે આજે સતત બીજો દિવસ છે કે જ્યાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર અત્યારે ફરી વળ્યું છે અને 1000થી વધુ ગેરકાયદે કાચા પાકા મકાનો અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા. તળાવ નજીક પૂર્વ અને પશ્ચિમ બંને ભાગમાં ઊભા કરેલા ગેરકાયદે બાંધકામ તોડવામાં આવી રહ્યા છે અને હજુ 1 અઠવાડિયા સુધી આ ડિમોલેશનની કામગીરી ચાલી શકે છે. અલગ અલગ ફેઝમાં ગેરકાયદે બાંધકામ તોડવાનો પ્લાન નક્કી થઈ ચૂક્યો છે અને 1.4 લાખ સ્ક્વેર મીટર વિસ્તારની અંદર ગેરકાયદે દબાણ હોવાનો ખુલાસો થયો હતો. દબાણો જમીનદોસ્ત થાય અને હજારો સ્ક્વેર મીટર વિસ્તાર દબાણ મુક્ત થાય તે માટેની આ કાર્યવાહી છે. જ્યાં મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા આ ચંડોળા તળાવ વિસ્તારની અંદર અમદાવાદના ઇતિહાસની આ સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી દેવાય છે. ગઈકાલે હજારો સ્ક્વેર મીટર જમીન છે તે દબાણ મુક્ત કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ આજે સતત બીજો દિવસ છે જ્યાં તંત્ર દ્વારા આ દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ જ વિસ્તારમાં ઘૂસણખોરોને વસાવવામાં મદદ કરનાર કુખ્યાત લલ્લા બિહારીના લગભગ 5000 વાર વિસ્તારના ગેરકાયદે બાંધકામોને પણ જમીન દોસ્ત કરી દેવાયા છે. લગભગ 1000થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તો બીજા દિવસની આ કાર્યવાહી જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે તળાવના કાંઠા વિસ્તારમાં પાકા મકાનો હતા જે ગેરકાયદે છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને તળાવની અંદર બનેલા આ પાકા મકાનો ઉપર તવાઈ શરૂ થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જ્યાં જેસીબી મશીન દ્વારા પાકા મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ્યાં 1000 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા, આજે તળાવની આસપાસ જે પાકા ગેરકાયદે મકાનો ઊભા કરાયા હતા તેને તોડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આખી ડિમોલેશનની કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, અત્યારે જો કાર્યવાહી જોવા જઈએ તો તળાવ વિસ્તાર પાસે આ કાર્યવાહી ચાલી રહી છે. કેટલા જેસીબી મશીન દ્વારા આ કાર્યવાહી શરૂ કરાય છે અને આજે અંદાજે કેટલા એવા ગેરકાયદે મકાનો છે કે જેને તોડી પાડવાનો અંદાજ છે? હરીન, બિલકુલ, પહેલા હું આપને આ મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે તળાવના કાંઠા ઉપર નહીં પરંતુ તળાવને કઈ રીતે બુરી અને ત્યાં મકાનો કાચા પાકા બાંધી દીધા હતા અને હવે તેના ઉપર બુલડોઝર છે તે ફરી વળ્યું છે ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જે રીતે સમગ્ર વિસ્તાર છે ઓછામાં ઓછા 5.5 થી 6 કિલોમીટરનો આ જે તળાવનો વિસ્તાર છે ત્યાં મોટા ભાગની જગ્યાઓ પર ડિમોલેશન થવું તે નિશ્ચિત છે. ગઈકાલથી આ ડિમોલેશન ચાલુ હતું, આજે બીજો દિવસ છે. ફરીથી જે પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પર જેસીબીની વહેંચણી કરી અને ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. આ ખૂબ મહત્વની કામગીરી એટલા માટે માનવામાં આવે છે કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે તળાવ છે, તળાવને ધીમે ધીમે આ લોકો છે તે બૂરતા હતા. પીરાણાનો કચરો જે છે તે લઈ આવી આ તળાવને કોઈ પણ હિસાબે અહીં બૂરતા હતા. બુરી તેના ઉપર આ પ્રમાણેના મકાનો છે, કાચા પાકા મકાનો બનાવતા હતા અને લલ્લા જેવા અસામાજિક તત્વો છે તે અહીંથી જે અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા, જે બહારથી આવતા લોકો છે, ઘૂસણખોરો છે, તેને તે લોકો આશરો આપતા હતા. અલગ અલગ ધંધાઓ પણ અહીંથી કરતા હતા, મકાનો ભાડે આપતા હતા, રિક્ષાઓના ધંધા કરતા હતા, ગાડીઓના ધંધા કરતા હતા. એટલે આવા અસામાજિક તત્વો અહીં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રમાણે કામ કરતા હતા. પરંતુ હવે જે છે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો આ વિસ્તાર છે તે બિલકુલ ભૂતકાળ થઈ જશે અને એ જ કાર્યવાહી છે અત્યારે ચાલી રહી છે. જો આ પ્રમાણે જ કાર્યવાહી ચાલશે તો હજી પણ 2-3 દિવસ એટલે કે સંપૂર્ણ જ્યાં સુધી તળાવનું પાણી છે તે દેખાવા ન લાગે ત્યાં સુધીના આદેશ છે કે તમામ જે ડિમોલેશન છે તે પ્રક્રિયા ચાલુ રાખવી. કોઈ પણ અવરોધ આવતા હોય, કોઈ પણ મકાનો કાચા પાકા હોય તેને ધ્વસ્ત કરી દેવા, તમામપણે આ જગ્યા છે તેને ચોખ્ખી કરી દેવી. કેમ કે આગામી સમયમાં બ્યુટિફિકેશનની કામગીરી શરૂ થશે. આ જે છે સંપૂર્ણ ડિમોલેશન થઈ ગયા બાદ કોર્પોરેશન છે તે ફેન્સિંગ પણ કરી શકે છે અને આ વિસ્તાર છે તેની ફેન્સિંગ એટલે કે ચારે બાજુથી તેને કોર્ડન પણ કરી શકે છે.
પરંતુ જે પ્રમાણે અત્યારની કાર્યવાહી છે, આપ દ્રશ્યો જોઈ શકો છો કે તળાવનું પાણી છે અહીં સ્પષ્ટ દેખાય છે, પરંતુ અહીં સુધી કઈ રીતે તળાવને બૂરી દેવામાં આવ્યું છે, વચ્ચે જે હિસ્સો છે તે રાખવામાં આવ્યો છે, જે કિનારા છે તે બૂરી દેવામાં આવ્યા છે, પાણી નથી, નર્મદાની લાઈન છે તેમાં પણ તેની ઉપર પણ દબાણ કરી દેવામાં આવ્યું છે, પાણી અંદર પ્રવેશી ન શકે તે પ્રમાણેની તમામ જે કાર્યવાહી છે તે આ લોકો દ્વારા કરવામાં આવી હતી. એટલે જ હવે જે છે ગેરકાયદેસર જે જગ્યાઓ છે તેને ડિમોલાઇઝ કરવી જરૂરી હતી અને તે જ કામગીરી છે અત્યારે પોલીસ અને કોર્પોરેશન કરી રહી છે. અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે કઈ હદ સુધી અહીં જે દબાણ કરવામાં આવ્યા હતા, કઈ પ્રમાણે દબાણ કરવામાં આવ્યા હતા, કઈ રીતે અહીં પાણી રોકવામાં આવ્યું હતું તે સ્પષ્ટપણે છે જોઈ શકાય છે. જોકે સંપૂર્ણ જે છે વોટર બોડીની જગ્યા છે એટલે અહીં જે છે કોઈ પણ પ્રકારનું બાંધકામ સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ થઈ ન શકે અને હવે જે આ બાંધકામો થયા છે તેને અત્યારે ડિમોલેશન છે તેના ઉપર કરવામાં આવી રહ્યું છે. અને આ જ પ્રમાણે અનેક બીજી બાજુ પણ આ જ પ્રમાણે જગ્યાઓ છે કે ત્યાં આ જ પ્રમાણે બાંધકામ થયા છે તેને પણ અત્યારે જે તોડી પાડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને હજી પણ 2 થી 3 દિવસ આ તમામ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે. જી બિલકુલ હરીન, ખાસ કરીને જે સંકલનનો અભાવ સામે આવી રહ્યો હતો એએમસી અને પોલીસ તંત્ર દ્વારા, આખરે તેને લઈને શું કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચ્યા છે ખરા? આખરે કેટલા મકાનો આજે તોડી પાડવામાં આવશે, કોણ માહિતી આપશે, કયા વિસ્તારના મકાનો સૌપ્રથમ તોડવામાં આવશે, અને ખાસ કરીને જે સ્થાનિકો જ્યાં રહી રહ્યા હતા તે લોકો પણ ત્યાં થોડે સમય માટે પહોંચ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા. આખરે આ તમામને લઈને અંતે શું ફાઇનલ થયું છે હરીન? બિલકુલ જે રીતે જે જગ્યા ઉપર લોકો રહેતા હતા શરૂઆતમાં તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ પણ પહોંચ્યા હતા. એટલે હવે જ્યાં સુધી તળાવ ક્લિયર ન થાય, જ્યાં સુધી તળાવનું પાણી દેખાય નહીં ત્યાં સુધી તમામ જગ્યા છે તેને ક્લિયર કરવાની માહિતી છે, સૂચના છે તે સ્પષ્ટપણે આપવામાં આવી છે. એટલે કે સંપૂર્ણ વિસ્તાર છે ત્યાં જેસીબી ફરશે, બુલડોઝર ફરશે, સંપૂર્ણ વિસ્તાર છે તે ધ્વસ્ત કરવામાં આવશે. કોઈ પણ અડચણરૂપ થશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. કેમ કે ઘણા સમયથી આ વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે, ઘણા બધા આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલી પણ વાતો સામે આવી હતી અને ગઈકાલે જે સરકાર દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું તેમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. એટલે હવે કોઈ પણ દબાણ ચલાવી લેવામાં નહીં આવે, કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. જે રીતે અત્યાર સુધી કદાચ રહેમ રહે લોકોને અહીં વસવાટ કરવા દેવાતો હતો, પરંતુ હવે આ તમામ વસ્તુ છે તે બંધ કરી દેવામાં આવશે. જે ચંડોળા તળાવ છે તે કાયદેસર રીતે ચંડોળા તળાવ એટલે કે જે રીતના તેનું બ્યુટિફિકેશન કરવામાં આવશે તેને સંપૂર્ણ રીતે નવો જે છે નવા રંગરૂપ આપવામાં આવશે અને કોઈ પણ માનવ વસ્તી અહીં નહીં રહી શકે તે પ્રમાણે સ્પષ્ટ આદેશ છે. અને તે મુજબ જ જે કોર્પોરેશન હોય, પોલીસ હોય, તમામ અધિકારીઓ હોય, તમામ વિભાગ હોય તે અત્યારે કામગીરી કરી રહ્યા છે. અને હજી પણ જ્યાં સુધી આ સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ મુજબ જ કામગીરી શરૂ રહેશે. જી આવા હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે શરૂઆતમાં જે પ્રારંભિક ખોરંભે ચડેલી હતી કાર્યવાહી તે હવે પાટા પર ચડી છે અને ટ્રેક પર આવીને આખરે આ પાકા મકાનો તોડવાની કામગીરી શરૂ કરાય છે. ખાસ કરીને જે તળાવ બૂરીને બનાવાયા હતા પાકા મકાનો તેને તોડવાની કામગીરી ચાલી રહી છે. આપણે જણાવીએ કે ચંડોળામાં હાલ આ કામગીરી 1 અઠવાડિયા સુધી યથાવત રહેવાની છે. આજે બીજા દિવસની કામગીરીમાં તળાવ બૂરીને જે પાકા મકાનો બનાવાયા હતા તેને તોડવાની કામગીરી ચાલી રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH